નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્વચ્છતાની ગુલબાગો વચ્ચે પાલનપુરમાં ગંદકીના મામલે વેપારીઓએ કર્યા ચક્કાજામ. વેપારીઓના આંદોલનના કારણે એસટી વ્યવહાર ખોરવાતા મુસાફરોમાં ઉઠ્યો રોષ. પાલનપુરમાં સરહદ બદલ શિવમહલ સોસાયટી કરાશે જપ્ત. કસ્બા કચેરી દ્વારા બાકી કર વસૂલવા હાથ ધરાઈ આક્રમક વેરા વસૂલાત. મગરવાડા ખાતે શક્તિ સ્વરૂપ વિશાળ મહિલા સંમેલન યોજાયું. મહિલાઓને એક સંઘ થઈ સમાજના વિકાસમાં સહભાગી થવા કરાયું આહવાન. પાલનપુરની ઢુંડિયાવાડીમાં જુગાર રમતા 6 શખ્સોની ઝડપાયા. પોલીસે રોકડ રકમ, મોબાઈલ સાથે ₹22,000 નો મુદ્દામાલ કર્યો જપ્ત. સંપૂર્ણ ન્યૂઝ આપણી આગળના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના પાલનપુરમાં આજે ગંદકીના મામલે બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં વેપારીઓએ ચક્કાજામ કરી લેતા એસટી બસો સાથે મુસાફરો અટવાઈ પડ્યા હતા. જેમાં 1 કલાકના અંતે આખરે પોલીસની સમજાવટથી મામલો માંડથાળે પડ્યો હતો. ભારત રાષ્ટ્રને સ્વચ્છ રાષ્ટ્ર બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ શહેરની ગુલબંગો પોકારવામાં આવે છે. જે વચ્ચે આજે પણ શહેરના કેટલાય વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યા છે. જેમાં રેલવે સ્ટેશન રોડથી બસ સ્ટેન્ડના માર્ગ ઉપર ગટરો ઉભરાતી હોય આ માર્ગ ઉપરના વેપારીઓ ગંદકીથી તોબા પોકારી ઉઠ્યા છે. જોકે આ ગંદકીની સમસ્યા અંગે અવારનવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે આજે બસ સ્ટેન્ડ રોડના વેપારીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. જેમાં સવારના સમયે બસ સ્ટેન્ડ રોડ ઉપર વેપારીઓએ ગંદકીના મામલે ચક્કાજામ કર્યો હતો. જેને લઈને એસટી બસો સાથે મુસાફરો અટવાઈ પડ્યા હતા. જોકે ગંદકીના મામલે આજે વેપારીઓએ એસટી બસોને બાનમાં લેતા ભારે દોડધામ મચી હતી. જેને લઈને પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે વેપારીઓ સાથે પરામર્શ કરી મામલો માંડથાળે પાડ્યો હતો. જેના કારણે 1 કલાકના અંતે ટ્રાફિક હળવું બન્યું હતું. આમ સફાઈની ગુલબંગો વચ્ચે પાલનપુરમાં વેપારીઓએ ગંદકીના મામલે ચક્કાજામ કરતા શહેરની બદબુ ખુલ્લી પડી જવા પામી હતી. પાલનપુરમાં ભક્તોની લીંબડી વિસ્તારમાં આજે 2 પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. જેમાં 2 બહેનો ઘાયલ થતા તેમને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરાઈ છે. જ્યારે ફરિયાદના આધારે પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. પાલનપુરના ભક્તોની લીંબડી વિસ્તારમાં રહેતા સબ્બીર હુસેન રંગરેજની પુત્રીઓ ફખરુનિશા અને સાયરા બાનુને પરીક્ષા હોય તે મકાનના ઉપલા માળની સફાઈ કરતી હતી. તે સમયે આ મકાનમાં અગાઉ રહેતા પાડોશીઓએ આ બહેનો સાથે તકરાર કરી હતી. જેમાં ઉશ્કેરાયેલા 3 લોકોએ 2 બહેનો ઉપર હુમલો કરતા તેમને સિવિલમાં દાખલ કરાઈ છે. જેમને હુમલાખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. इन्होंने हम लोग वहाँ पर सो रहे थे ने वो बड़े लोग ऊपर आ गए थे. बड़े आदमी जेंट्स थे, लेडीज कोई न था. तो बड़ों ने मारा मारी शुरू कर दी ने मैं सोई हुई थी तो मेरे को एकदम से मेरी इज्जत पर आ गए ने कपड़े फाड़ दिए सब ने. मैं भागी बचने वास्ते. इन्होंने मुझे धक्का मारकर नीचे फेंक दिया. ढाबे से नीचे पड़ी. मेरे भाई ने मेरे को सीधा लिया क्या है रिक्शा में मुझे उठाकर. फिर मेरे पापा सब आए गाड़ी पर से बजा किया ने. मेरी बहन को भी उन्होंने मारा. मेरी चाची मेरे को बचाना है तो उनकी भी कपड़े फाड़ दिए ने उनकी इज्जत पर आए. બનાસકાંઠાના ધાનેરા પંથકમાં તંત્રની રહેમ નજર હેઠળ લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે. ધાનેરા પંથકમાં લાકડી કિંગો જાણે પરોપકારી લીલા વૃક્ષોના દુશ્મન બન્યા હોય તેમ વૃક્ષોનું સરેઆમ કતલ કરી રહ્યા છે. જેના પાપે ધાનેરામાં લીલા લાકડાની હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે. ધાનેરા પંથકના ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી વૃક્ષ છેદનની પ્રવૃત્તિએ માજા મૂકી છે. જેમાં 100 મિલો માલિકોના ઈશારે લાકડી કિંગો આડેધડ લીલા વૃક્ષોનું કટિંગ કરી
રાત્રિના સમયે તેમજ ચોર માર્ગે લીલા લાકડા 100 મિલોમાં ઠાલવીને કાળી કમાણી કરી રહ્યા છે। જો કે વૃક્ષછેદનની આ પ્રવૃત્તિ આ જ રીતે ચાલતી રહેશે તો ધાનેરા પંથકને ઉજળ બનતા વાર નહીં લાગે। ત્યારે વન વિભાગે પરોપકારી લીલા વૃક્ષોને લાકડા કિંગોના ચુંગાલમાંથી બચાવી લેવા આળસ ખંખેરવાની જરૂર છે। જો કે હાલ વનતંત્રની ઘોર નિંદ્રાના કારણે વૃક્ષછેદનના લીલા લાકડાની હેરાફેરીએ જોર પકડ્યું છે। ત્યારે પર્યાવરણનું સંતુલન જાળવતા લીલા વૃક્ષોને બચાવી લેવા વન વિભાગે જાગૃત બનવાની જરૂર છે। પાલનપુરમાં નફાકાર હેતુસર માટેના પ્લોટના 40 લાખ જેટલો કર બાકી હોય પાલનપુર કસ્બા કચેરીએ રીઢા બાકીદારો પાસેથી બાકી લેણું વસૂલ કરવા આક્રમક તૈયારી હાથ ધરી છે। જેમાં આવનારા સમયમાં પાલનપુરની વિવિધ સોસાયટીઓ અને બંગલોઝના બાકીદારોની મિલકત સીલ કરવામાં આવનાર છે। પાલનપુર કસ્બા વિસ્તારમાં લાંબા સમયથી બિનખેતીમાં ફેરવાયેલ અને તે સ્થળે બાંધકામ કરવામાં આવેલ નથી તેવી જગ્યાઓ તેમજ નફાકારક હેતુ માટે ખરીદેલ પ્લોટ છે તેવી મિલકતના માલિકો બિનખેતી હુકમની શરત મુજબ જમીન મહેસૂલ નથી ભરતા, જેને લઈને કસ્બા કચેરીના ચોપડે આવા મિલકત ધારકોની બાકી કર 70 લાખે પહોંચ્યો હતો। જેને લઈને થોડા સમય અગાઉ કસ્બા કચેરી દ્વારા વેગવંતી વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 30,000ની વસૂલાત થઈ હતી, જ્યારે 40 લાખની વસૂલાત બાકી રહેતા આ બાકી કર વસૂલ કરવા માટે જિલ્લા કલેક્ટર દિલીપ રાણાની સૂચના અને નાયબ કલેક્ટર જેબી દેસાઈના માર્ગદર્શન હેઠળ કસ્બા કચેરીના સ્ટાફ દ્વારા રવિવારની રજાના દિવસે હાઈવે વિસ્તારની સોસાયટીઓની તપાસ કરવામાં આવેલ, જેનો પારપડા રોડ ઉપર આવેલ શિવમહેલ સોસાયટી વર્ષ 2002માં બિનખેતીમાં ફેરવાયેલ છે, જેમાં રહેણાંકના 1442 પ્લોટ તથા વાણિજ્યના 15 પ્લોટ આવેલ છે। તેમાં ફક્ત 40 પ્લોટમાં બાંધકામ થયેલ છે, જેનો મહેસૂલ બાકી હોય આ પ્લોટો જમીન કાયદાની કલમ 154 મુજબ જપ્ત કરવા તેમજ 12 વર્ષથી બાંધકામ થયેલ ન હોય શરત ભંગ બદલ આ જમીન સરકાર હસ્તક લઈને જપ્તની કાર્યવાહી કરવામાં આવેલ છે। મહેરબાન કલેક્ટર સાહેબની સૂચનાથી અને મહેરબાન પ્રાંત ઓફિસર સાહેબ પાલનપુરના માર્ગદર્શન હેઠળ જે જમીનો ખેતીમાંથી બિનખેતી ફેરવાયેલ છે પાલનપુર કસ્બાની એના લાંબા સમયથી જમીન મહેસૂલ વેરો લોકો ભરતા નથી। આ માટે અમને વારંવાર નોટિસો પણ આપવામાં આવી હતી, છતાં પણ વેરો નથી ભરતા। તેથી અમે ગયા રવિવારે સ્થળ ચકાસણી કરી એમાં શિવ મહેલ સોસાયટી જે છે એના 144 પ્લોટો હતા, એમાં ફક્ત 50 પ્લોટોમાં જ બાંધકામ થયેલું છે, બાકીના 90 પ્લોટો ખુલ્લા છે। તેથી અમે બિનખેતીના હુકમની શરત મુજબ 2 વર્ષની અંદર બાંધકામ કરી દેવાનું હોય, બાંધકામ ન કરે તો વધારે 6 વર્ષની મુદત આપવામાં આવે છે। ત્યારબાદ સરકારશ્રી મંજૂરી આપે, અન્ય ત્યાં નફાકારક હેતુ માટે જો પ્લોટ ખરીદેલા હોય તો પછી સરકાર હસ્તક લેવાની કાર્યવાહી કરવાની હાથ ધરવાની હોય છે। તેથી અમે મહેરબાન કલેક્ટરની સૂચનાથી તલાટી કસ્બા તલાટીની મદદથી સ્થળ નિરીક્ષણ કરેલ છે, એ મુજબ શરતભરી દરખાસ્ત પણ તૈયાર કરેલ છે અને આ લોકો જો ટેક્સ નહીં ભરે તો જમીન મહેસૂલ કાયદાની કલમ 154 નીચે જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે અને પ્લોટોની હરાજી કરીને પણ વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। આવી બીજી પણ સોસાયટી પાલનપુર શહેરની અંદર કસ્બામાં છે, જે તિરુપતિ છે, રાજવી બંગલોઝ છે, પછી આકેશ્વર ઉપર પણ છે, એ લોકોને પણ અમે તલાટીઓની ટીમો પાડી છે અને દરેક તલાટીની ટીમો સ્થળ ઉપર જઈ અને આ ચકાસણી કરી હાથથી હાથ શરૂ કરશે। એમાં ટોટલ 70 લાખ જેવી વસૂલાત હતી, એમાંથી 30 લાખ વસૂલાત થઈ ગઈ છે। આ સિવાય અત્યારે 40 લાખનું માંગણી અમારે બાકી બોલે છે અને આમાં મોટાભાગના બાકીદારોના જે પ્લોટો ખાલી પડેલા છે, લોકો રહેતા નથી, બહારગામ રહે છે, મુંબઈ, અમદાવાદ એવા, એ લોકોની વસૂલાત બાકી છે। એટલા માટે હવે સ્થળ ઉપર જઈ એમને ખરેખર કયું સરનામું છે, શું છે એ વિગતો મેળવી અને આ કાર્યવાહી હાથ શરૂ કરવામાં આવે છે। આ જ રીતે કસ્બા વિસ્તારમાં બિનખેતી થયેલ જમીનો વિવિધ સોસાયટીઓનો કર બાકી હોય વિવિધ ટીમો દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આમ બાકી કર મામલે કસ્બા કચેરીએ શિવમહેલ સોસાયટી શરતભંગની જમીન સરકાર હસ્તક કરીને આ મિલકતની જપ્તી કરતા કસ્બા કચેરીના રીઢા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ખાતેથી સરસ્વતી મહિલા સરાફી સહ મંડળી લેખિતમ દ્વારા રાજપૂત મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજપૂત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી। સંમેલનમાં શ્રી આનંદ મૂર્તિજી મહારાજે આશીર્વચન પાઠવીને સ્ત્રીઓને એક સંપ થઈને સમાજના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું।
તેમણે કહ્યું કે મહિલાઓને શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે અને સમયની સાથે કદમ મિલાવવા બહેનોએ પણ જાગૃતિપૂર્વક આગળ આવીને બાળકોને સારા સંસ્કારો અને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીને સુખી સમૃદ્ધ પરિવાર અને સમાજનું નિર્માણ કરવા વિરાટ યોગદાન આપવું પડશે. તેમણે કહ્યું કે જે ઘરમાં નારીનું સન્માન થાય તે ઘર અને સમાજ સુખ અને સમૃદ્ધિથી ભરપૂર હોય છે. અગ્રણીઓ સર્વશ્રી ચંદનસિંહ રાજપૂત, ડોક્ટર કિશોરસિંહ સોલંકી, શ્રી કેસરસિંહ સોલંકી, શ્રી લક્ષ્મણસિંહ રાઠોડ, શ્રી મદારસિંહ હડિયોલે અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સફળતા મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે તેઓને પૂરતું માર્ગદર્શન અને સુવિધાઓ આપવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ સમાજમાંથી કુરિવાજોને ફગાવી દેવા, બાળકોને નાનપણથી જ વ્યસનોથી દૂર રાખવા અનુરોધ કર્યો હતો. તમામ અગ્રણીઓએ એક સુરમાં જણાવ્યું કે બાળકો અને યુવાનો શિક્ષિત અને સંસ્કારી હશે તો તમામ મુશ્કેલીઓનું નિવારણ થઈ જશે. એટલે ભાષણો ભાઈઓએ કર્યો અને મને હસવું આવતું હતું. આઈએએસ ને આઈપીએસ ના બધી વાતો આપણે કરીએ, પણ જે બહેનો છે એ અત્યારે બધી ખેતી કરી છે કે યુવાનો અને યુવતીઓને ભેગા કરી અને આ આઈએએસ ને આઈપીએસ ના વર્ગની વાત કરીએ તો બરાબર સમજણ પડશે. હવે ભાઈ શ્રી કેસરજીએ કીધું કે યુપીએ શું, યુપીએ બરાબર છે. જે આપણી બહેનોની કક્ષા છે, હાલ જે બહેનોને આપણે બોલાવ્યા છીએ એ ઘર ચલાવવા વાળી બહેની આપણી માતાઓ છે. આ આપણી શક્તિ છે. રાજપૂત સમાજ એક ગૌરવવંતો હતો ને એનો ઇતિહાસ હતો ને આ બધું બધા વાતો કરી દીધી. પરંતુ આજે આપણે ક્યાં છીએ? રાજપૂત સમાજ, રાજપૂત શબ્દ જ એક શક્તિ છે. આ વીરપાનાથ કોણ હતા? રાજપૂત હતા. એમનું અહીંયા ધડ પડ્યું, આગળ શીશ પડ્યું અને ઉજ્જૈનમાં પગ પડ્યા. આ બધા રાજપૂતો હતા. એવા ગામે ગામ પાડ્યા છે, આપણા રાજપૂતાના છે. માટે આપણે બલિદાન આપે છે. આ વિશ્વનો એક મહાન ઇતિહાસકાર કર્નલ ટોડ, જેને લખ્યું છે કે આ સમગ્ર પૃથ્વી ઉપર કોઈ એક કોમ એવી હોય કે જેને બલિદાન આપવા માટે માનવ માટે નહીં પણ પશુ અને પક્ષી માટે પણ પોતાના બલિદાનો કોઈ આપ્યા હોય તો માત્ર ક્ષત્રિય છે. એના લોહીની અંદર આ ગુણ છે. કારણ કે રાજા બલિએ એક હોલા માટે પોતાનું બલિદાન આપી દીધું. એટલે આ સમાજની અંદર, અને એ એટલા માટે છે કે તમે માતાઓ, દીકરીઓ ને બહેનો, આ સમગ્ર સમાજની આબરૂ હોય તો તમે છો, તમે વીરતા છો. આ સમગ્ર સૃષ્ટિની અંદર જે કઈ પાપનો સંહાર કરવા માટે તમામ દેવી દેવતાઓ જે હતા અને તમામ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જે હતા એને પોતાના ખોળાની અંદર બાળક કરીને રાખવાની ક્ષમતા ક્ષત્ર ધર્મમાં છે. એ તમારામાં છે અને એ તમારી આબરૂના કારણે આજે એ આ પુખે તમામ દેવી દેવતાઓએ જન્મ લીધો. આ પ્રસંગે આદર્શ લેબોરેટરી પાલનપુરના શ્રી ખુમાનસિંહ ચૌહાણ દ્વારા બ્લડ ગ્રુપ ચકાસણીનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 થી વધુ બહેનોએ બ્લડ ગ્રુપ ચકાસણી કરાવવી જરૂરી હોય ત્યારે બ્લડ આપવાની તૈયારી દર્શાવી હતી. આ વિશાળ મહિલા સંમેલનનું સંચાલન જાણીતા ધારાશાસ્ત્રી શ્રી સામંતસિંહ સોલંકીએ સફળતાપૂર્વક કર્યું હતું. એક મુલાકાતમાં તેમણે જણાવ્યું કે રાજપૂત સમાજની ઘણી શિક્ષિત દીકરીઓ સારું શિક્ષણ મેળવીને સારી જગ્યાઓ પર સ્થાન મેળવ્યું છે, ત્યારે વિકાસની આ દોડમાં બધા દીકરા દીકરીઓ સારું ભણે અને ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે આવા સંમેલનો યોજવા, સમાજના ભાઈ બહેનો વધુ જાગૃત બને તે ખૂબ જ જરૂરી છે. આ પ્રસંગેથી સરસ્વતી મહિલા સરાફી સહકારી મંડળીના પ્રમુખ શ્રી મિત્તલબા જવાનસિંહ રાઠોડ, મંત્રી શ્રી મમતાબા પ્રવીણસિંહ સોલંકી, મંડળીના કારોબારી સભ્યશ્રીઓ ડોક્ટર રતુજી રાણા, ડોક્ટર કિશોરસિંહ પરમાર, શ્રી એલડી પરમાર, શ્રી ભગવાનસિંહ પરમાર તેમજ મગરવાડા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 12 માસ ભક્તોનો ભારે ઘસારો રહે છે, જેમાં દર માસની સુદ પૂનમે તો
ભક્તોનું કીડિયારું ઉભરાતા અંબાજીમાં મેળાનો માહોલ જામે છે, જેમાં તારીખ 3 જાન્યુઆરી અને મંગળવારના રોજ મહાસુદ પૂનમ હોય અંબાજી ખાતે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શને ઉમટી પડશે. શુક્લ પક્ષની પૂર્ણિમાએ જગતજનની માં અંબાના દર્શન કરવાનો અનેરો મહિમા હોય. દર માસની પૂર્ણિમાએ ગુજરાતભરમાંથી લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી ખાતે ઉમટી પડે છે, જ્યાં માં અંબા ભવાનીના દર્શન કરીને શુભાશીષ મેળવે છે. આમ મંગળવારે મહાસુદ પૂર્ણિમા હોય યાત્રાધામ અંબાજીમાં મેળાનો માહોલ જામશે, જેમાં હજારો ભક્તો માં અંબાના દર્શનનો લાભો લેશે. બનાસકાંઠાના વડા મથક પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બની રહી છે, જેના કારણે આમ પ્રજા મુશ્કેલીમાં મુકાઈ રહી છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકની સમસ્યાઓ પર અંકુશ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુર શહેરમાં શોપિંગ તેમજ બિલ્ડિંગોમાં પાર્કિંગની સુવિધા ન હોવાના કારણે લોકો પોતાના વાહન જાહેર માર્ગ ઉપર પાર્ક કરી રહ્યા છે, જેના કારણે શહેરમાં જ્યાં દેખો ત્યાં ખાનગી વાહનોનો જમેલો જોવા મળે છે. જો કે આડેધડ પાર્ક થતા વાહનોના કારણે શહેરના માર્ગો સાવ સાંકડા બની રહ્યા છે, જેને લઈને સર્જાય છે ટ્રાફિકની સમસ્યા. જો કે આ ટ્રાફિકના કારણે દિવસ દરમિયાન વિવિધ સ્થળો ઉપર ચક્કાજામ સર્જાય છે, જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે પાલનપુર શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવા માટે શહેરમાં ટોઈંગ કામગીરી શરૂ કરવામાં વેપારી તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. પાલનપુરની ઢુંડિયાવાડીમાં આવેલી શ્રીકુલ બિલ્ડિંગના ધાબા ઉપર હાર-જીતનો જુગાર ખેલતા શહેરના 6 જુગારીયાઓને ₹22,000ના મુદ્દામાલ સાથે પશ્ચિમ પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકની હદમાં આવેલ ઢુંડિયાવાડી વિસ્તારમાં ગેસ ગોડાઉનની પાછળ આવેલ શ્રીકુલ બિલ્ડિંગના ખુલ્લા ધાબા ઉપર પૈસાની હાર-જીતનો જુગાર ખેલાતો હોવાની બાતમીના આધારે પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ એમબી વ્યાસ અને તેમની ટીમે બપોરના સમયે શ્રીકુલ બિલ્ડિંગમાં છાપો માર્યો હતો, જેમાં ગંજી પાનાથી હાર-જીતનો જુગાર રમતા પાલનપુર શિવનગર સોસાયટીના રામ અવતાર અક્ષારામ શર્મા, રબારીવાસ પાલનપુરના રમેશભા બાબુભાઈ મોચી, અલીગંજ ટેકરા પાલનપુરના સરફરાજ મયુદ્દીન, શક્તિનગર સોસાયટી પાલનપુરનો રાજુભાઈ પન્નાભાઈ ખત્રી, સોનલ સોસાયટી પાલનપુરનો પ્રકાશનજી ખત્રી અને જ્યુબલી ગંજપુરા પાલનપુરનો મોહમ્મદ સફી રફીકભાઈ પઠાણ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આ જુગારીયાઓ પાસેથી ₹1630 રોકડા અને 6000ના મોબાઈલ મળી આવતા પોલીસે ₹22,030નો મુદ્દામાલ કબજે લઈને શકુનીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આમ પશ્ચિમ પોલીસે ઢુંડિયાવાડીમાં 6 જુગારીયા અને ₹22,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા જુગારની લત ધરાવતા શકુનીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સ્વચ્છતાની ગુલવાગો વચ્ચે પાલનપુરમાં ગંદકીના મામલે વેપારીઓએ કર્યા ચક્કાજામ. વેપારીઓના આંદોલનના કારણે એસટી વ્યવહાર ખોરવાતા મુસાફરોમાં ઉઠ્યો રોષ. પાલનપુરમાં સરહદ બદલ શિવમહલ સોસાયટી કરાશે જપ્ત. કસ્બા કચેરી દ્વારા બાકી કર વસૂલવા હાથ ધરાઈ આક્રમક વેરા વસૂલાત. બગલવાડા ખાતે શક્તિ સ્વરૂપ વિશાળ મહિલા સંમેલન યોજાયું. મહિલાઓને એક સંઘ થઈ સમાજના વિકાસમાં સહભાગી થવા કરાયું આહવાન. પાલનપુરની ઢુંડિયાવાડીમાં જુગાર રમતા 6 શકુની ઝડપાયા. પોલીસે રોકડ રકમ મોબાઈલ સાથે ₹22,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.